નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઉહા એકેડમીમાં આજે ફરીવાર દરેક વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે જે આગળ ગયા લેક્ચરમાં ચર્ચા કરી હતી કે પ્રશ્ન ક્યાંથી આવી રહ્યા છે કે અને એનું સોલ્યુશન કરાવવા માટે અમે હવે એક નવો જ પ્રયત્ન શરૂ કર્યો છે અને જે તમારી સમક્ષ બુક સ્વરૂપે પણ આવવાનું છે, પણ એના પહેલાં જે તમારું કન્ફ્યુઝન છે એ દૂર કરવા જઈ રહ્યા છે. મતલબ વારંવાર તમને હું કહું છું કે આ પ્રશ્નો ક્યાંથી આવે છે, તો ટેક્સ્ટ બુકમાં હમણાંથી જે 11-12 સાયન્સ ગૌણ સેવાના હાથમાં આવેલું છે કે તો એ ટોપિક રિલેટેડ લાસ્ટ પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નો અને એ ટોપિક લઈને હું આવું છું. આ થર્મોમીટર જે ટોપિક છે એ ઓલરેડી આપણી વિડીયો સિરીઝમાં આખું ડિટેલમાં છે, એટલે હું તમને અહીંયા ડિટેલમાં સમજાવતો નથી. થર્મોમીટર આખો ટોપિક ઓલરેડી એપ્લિકેશનની અંદર આપેલું છે, જેની અંદર થર્મોમીટરના પ્રકાર અને એની સાથે અલગ અલગ કેલ્ક્યુલેશન છે. પણ અહીંયા આપણે મુખ્ય વસ્તુ એ સમજવાની છે કે આ ટોપિકમાંથી 4 પ્રશ્ન પૂછાયા છે, કે મતલબ આ ટોપિકમાંથી છેલ્લી 4 પરીક્ષાઓમાં પ્રશ્ન પૂછાયા છે. જે પ્રશ્નને આપણે સમજવાનું છે કે તો થર્મોમીટર જેના શોધક છે ગેલેલિયો, ઇટલીના વતની આ ગેલેલિયોએ થર્મોમીટરની શોધ કરી છે. થર્મોમીટર ખાલી થર્મોમીટરના શોધક પૂછાય તો જવાબ ગેલેલિયો છે, પણ સીધો પ્રશ્ન પૂછાય કે ડોક્ટરી થર્મોમીટરના શોધક કોણ છે, તો ફેરનહીટ. ડોક્ટરી થર્મોમીટર ખાસ યાદ રાખશો, ડોક્ટરી થર્મોમીટરના શોધક કોણ છે, તો ફેરનહીટ. આ યાદ રાખશો, ડોક્ટરી થર્મોમીટર ડોક્ટરી થર્મોમીટરનું સ્કેલ મોટા ભાગે ફેરનહીટમાં હોય છે, પણ સેલ્સિયસમાં પણ તમને જોવા મળશે. અને આનું સ્કેલ કેવું છે, મતલબ પરીક્ષામાં ક્યાંક પ્રશ્ન પૂછી શકાય એવું છે કે ડોક્ટરી થર્મોમીટરનું સ્કેલ ફેરનહીટમાં કેટલાથી કેટલા વચ્ચે હોય. ફેરનહીટમાં તો આ ખાસ યાદ રાખશો, 94 થી 108. અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો, જે ફેરનહીટ 94 થી 108, પણ પાછળ શું હશે, ફેરનહીટ. આ જ વસ્તુ સેલ્સિયસમાં પૂછાય તો ખાસ યાદ રાખશો, 35 થી 42 સેલ્સિયસ. ચિત્રમાં તમે બંને થર્મોમીટરના સ્કેલ જોઈ શકો છો, તો ખાસ યાદ રાખશો, ડોક્ટરી થર્મોમીટર જેનું સ્કેલ ફેરનહીટમાં 94 થી 108 વચ્ચે છે અને સેલ્સિયસમાં હોય તો 35 થી 42. કે આ બધી અહીંયા વધારે ચર્ચા નથી કરતો, કારણ કે ઓલરેડી આપણે આગળના જે વિડીયો લેક્ચર સિરીઝની અંદર આ બધાનું મેં ડિટેલમાં સમજાવેલું છે. કે તો થર્મોમીટર તાપમાન માપક સાધન છે. તાપમાનના 4 એકમ છે, સેલ્સિયસ, ફેરનહીટ, કેલ્વિન અને રૂમર. આ રૂમરને ઘણી જગ્યાએ રેન્કાઇન શબ્દ પણ વપરાય છે, એના શોધકના નામ ઉપરથી હોય છે, રૂમર પણ કહેવાય છે. કે તો સેલ્સિયસ એટલે C કયું છે, ફેરનહીટ F કેપિટલ, કેલ્વિન K અને રૂમર R. અહીંયા તમે જોઈ શકો છો, પ્રશ્ન કદાચ એ 4 ઓપ્શન આપીને એવું પૂછે કે તાપમાનનો SI એકમ કયો છે. આની પણ આગળના વિડીયોમાં ચર્ચા થયેલી છે, છતાં ફરીવાર યાદ અપાવું છું. તાપમાનનો SI એકમ પૂછાય તો જવાબ કેલ્વિન આવશે. ખાસ યાદ રાખશો, કેપિટલ K. તાપમાનનો SI સિસ્ટમ ઓફ જે આપણે ભૌતિક માપન પદ્ધતિમાં દર્શાવેલું છે, કેલ્વિન SI એકમ છે. પણ આ જ વસ્તુ તમને પરીક્ષામાં બીજી રીતે પૂછે કે ભારતની જે માપન પદ્ધતિ છે, જેને આપણે મેટ્રિક પદ્ધતિ કહ્યું છે, એનો એકમ કયો છે, તો સેલ્સિયસ. તો આ 4નો એક સૂત્ર છે જે ઓલરેડી માર્કેટમાં તમને જોવા જ મળે છે, C/100, F - 32/180, K - 273. 273 પોઈન્ટ અહીંયા 15 જેવું દર્શાવેલું હોય છે, પણ આની આપણે જરૂરિયાત નથી ક્યાંય એક્ઝામ્પલમાં દર્શાવતા ને, પણ એવું સામાન્ય પ્રશ્ન ક્યાંક લખ્યું હોય તો પોઈન્ટમાં પાછળ 15 લખેલું હોય છે. તો 273.15 જેવું છે, K - 273/100 અને રેન્કાઇન R/80. કે તો બેઝિક આ સૂત્ર તો યાદ રાખવાનું જ છે, જેના આધારે હું તમને અહીંયા દર્શાવું છું કે જે હમણાં પ્રશ્ન પૂછાયો 2016 સચિવાલય 2016ની સચિવાલયની જે એક્ઝામ લેવાય એમાં પ્રશ્ન તમે અહીંયા જુઓ, ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો. એ પ્રશ્નમાં પ્રશ્ન એ રીતે પૂછ્યું છે કે R બરાબર ખાલી જગ્યા C. R બરાબર ખાલી જગ્યા C. કે સામાન્ય પ્રશ્ન જ છે, R બરાબર ખાલી જગ્યા C. કે તો હવે આ જોઈને તો લોકોને એવું લાગશે કે આ ક્યાંક મેથ્સમાંથી પ્રશ્ન આવ્યો હશે, પણ સિમ્પલી જોઈ શકો, R જે અહીંયા દર્શાવ્યું રૂમર અને C, મતલબ આ બંને પોઈન્ટ્સનો તમારે
ગુણોત્તર દર્શાવવાનું છે. R અને C બંનેને નજીક લાવીને ગુણોત્તર તમે ગણતરી કરશો તો આવું થશે C ભાગ્યા 100 બરાબર R ભાગ્યા 80. હવે R અને C કીધું છે. R કરતા છે તમે અહીંયા બંને સાઈડથી 0 0 દૂર કરશો. અહીંયા 2 ગુણ્યા 5 છે, 2 ગુણ્યા 4 છે, બંને સાઈડથી નીકળી ગયા. તો આપણી પાસે બચે છે C ભાગ્યા 5 બરાબર R ભાગ્યા 4. હવે અહીંયા પ્રશ્ન શું છે? R ને કરતા બનાવ્યું છે, C ગુણાકારમાં છે કે તો આ 4 ને અહીંયા આ સાઈડ લઈ લેશો સીધા આની સાથે ગુણાકારમાં, અહીંયા ભાગાકારથી, તો જવાબ થઈ જશે R બરાબર 4 ભાગ્યા 5. તો અહીંયા ઓપ્શનમાં જવાબ આવશે 5 કે તો આ સચિવાલય 2016માં પૂછાયેલો પ્રશ્ન છે. આવો જ પ્રશ્ન હમણાં લેવાયેલી 12મા મહિનામાં ગૌણ સેવાએ પ્રોબેશન ઓફિસરની એક પરીક્ષા લીધી હતી. એમાં પ્રશ્ન પૂછ્યો હતો કે પાણીનું ઉત્કલન બિંદુ ફેરનહીટમાં કેટલું હોય. ફેરનહીટમાં અત્યાર સુધી તમે જાણો છો સેલ્સિયસ આપ્યું હોય મોટા ભાગે, અને આપણે જાણીએ છીએ કે સેલ્સિયસમાં 37 સેલ્સિયસ છે. ફેરનહીટ પણ આપણે જાણીએ છીએ 98.6 કે તો સેલ્સિયસ ફેરનહીટ બધી જ ગણતરી કરી છે. પાણીનું ઉત્કલન બિંદુ કેટલું હોય છે તો અહીંયા સીધું મેં લખી દીધું છે 212 ફેરનહીટ કે તો ડાયરેક્ટલી પણ તમને જવાબ મળી જાય. આગળના વિડીયો લેક્ચરમાં એ ડિટેલમાં સમજાવેલું છે. મનુષ્યના શરીરનું સામાન્ય તાપમાન રૂમરમાં પૂછે તમને કેટલું હોય છે તો આ પણ ખાસ યાદ રાખશો 29.6. મતલબ તમે જાણો છો મનુષ્યના શરીરનું સામાન્ય તાપમાન સેલ્સિયસમાં કેટલું છે 37, ફેરનહીટમાં 98.6, કેલ્વિનમાં 310 અને રૂમરમાં કેટલું છે તો 29.6. કે તો એ બે પ્રશ્ન જે સામાન્ય સૂત્ર પરથી આવેલા છે. અહીંયા એક બીજી વસ્તુ પણ ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે, સેલ્સિયસ અને ફેરનહીટ કયા તાપમાને સરખા થાય છે. તો આ મોટાભાગની બુકમાં આપેલું છે -40. -40 તાપમાન આ સૂત્રમાં મૂકો અને ફેરનહીટ શોધવા જાઓ તો જવાબ કેટલો આવશે -40. મતલબ -40 તાપમાને સેલ્સિયસ અને ફેરનહીટ સરખા હોય છે. સેમ એવું બીજો પણ કદાચ ક્યાંય પરીક્ષામાં જોવા મળે તો આ પણ યાદ રાખશો, ફેરનહીટ અને કેલ્વિન કયા તાપમાને સરખા થઈ જાય છે તો 574.32. 574 યાદ રાખશો રાઉન્ડ ફિગર, જ્યાં ફેરનહીટ અને કેલ્વિનનું મૂલ્ય સરખું છે. આ ખાસ યાદ રાખશો. આ ક્યાંય દર્શાવેલું નહીં હોય, તમને જોવા મળશે નહીં. મોટાભાગની બુકોમાં દર્શાવેલું છે, ઓલરેડી ઘણી બધી પરીક્ષાઓમાં પૂછાયેલું પણ છે. કે તો હવે આપણે વાત કરવાની છે આ વર્ષે જે સચિવાલયની પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો છે અને એના પછીની સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસરની પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો છે એ પ્રશ્નની. કે તો એના માટે તમારે એક સૂત્ર યાદ રાખવો પડશે. મતલબ અત્યાર સુધી આટલું તો જોતા હતા, પણ હવે આ લોકો તાપમાનનું તફાવત પૂછે છે તો ગલન બિંદુ અને ઉત્કલન બિંદુનું આપણે તફાવત શોધવો પડશે. તો તમે ગલન બિંદુમાંથી ઉત્કલન બિંદુ બાદ કરશો તો કેટલા થશે? 0 અને 100 એટલે 100નો તફાવત. આ શું છે તો સેલ્સિયસ. ફેરનહીટ 212 અને 32, 212 માંથી 32 જશે તો 180 ફેરનહીટ. સેમ 273 માંથી 373 છે તો 100 કેલ્વિન અને 080 છે તો 80 રેન્કાઇન. કે તો આમાં બધામાંથી તમે 0 કોમન લઈ લેશો, આ બધામાંથી, એટલે તમારી સમક્ષ એક સૂત્ર આવી જાય છે 10 બરાબર 80 ફેરનહીટ, સોરી 18 ફેરનહીટ, 10 કેલ્વિન અને 8 રૂમર. કે તો આ સૂત્ર મિત્રો યાદ રાખવાનું છે, જે સચિવાલયની લાસ્ટ પરીક્ષામાં હમણાં જે રદ થઈ એમાં ને એના પછી પ્રશ્ન પૂછાયું એ આ સૂત્ર પર આધારિત છે. કે તો 10 સેલ્સિયસ આ તફાવત છે. જવાબ ખાસ યાદ રાખશો શું છે? આ તાપમાનનું તફાવત. એક બીજો પણ તમને કહું છું, ક્યાંક પ્રશ્ન પૂછે ખાલી તાપમાન આપ્યું હોય તો આ જે ડિગ્રી છે એ આ રીતે લખેલી હશે. મતલબ 5 સેલ્સિયસ તફાવત છે તો આ રીતે લખેલું હશે. સોરી 5 સેલ્સિયસ તાપમાન તો ડિગ્રી છે અંક ઉપર દર્શાવેલી હશે, પણ તાપમાનનો તફાવત પૂછે. આ શું છે? 5 સેલ્સિયસ તાપમાન છે. તાપમાનનો તફાવત પૂછે પરીક્ષામાં તો ખાસ યાદ રાખશો, જે એકમ આપેલો હોય એના ઉપર ડિગ્રી હશે. મતલબ
આ તાપમાન હોય તો આ રીતે લખ્યું હશે તાપમાન, અને 5 ડિગ્રી તો તાપમાનનો તફાવત. તો અહીંયા તમે જુઓ છો આ બધું તાપમાનનો તફાવત છે, ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ. હવે જોઈએ આપણા જે પ્રશ્ન ઉપર સચિવાલયમાં જે પ્રશ્ન પૂછાયો છે એની ચર્ચા કરીએ. કે તો સચિવાલયની જે પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો છે એ પ્રશ્ન છે, બે પ્રવાહી x અને y ના ઉત્કલન બિંદુમાં 40 કેલ્વિનનો તફાવત છે. આમના ઉત્કલન બિંદુમાં તફાવત કેટલો છે? 40 કેલ્વિન. તો ઉત્કલન બિંદુમાં કેટલા ફેરનહીટનો તફાવત હશે? આ બંનેના ઉત્કલન બિંદુમાં કેલ્વિનનો તફાવત 40 છે. તો આમના બંનેમાં ફેરનહીટ કેટલા હશે? ફેરનહીટનો તફાવત કેટલો હશે? સિમ્પલ પ્રશ્ન આવો પૂછ્યો છે. કેલ્વિનનો તફાવત છે તો ઉત્કલન બિંદુમાં કેટલા ફેરનહીટનો તફાવત? મિત્રો કશું જ નથી, આ સૂત્ર યાદ રાખવાનું છે. જે રીતે આ સૂત્ર યાદ રાખતા હતા એ રીતે આને પણ હવે યાદ રાખવાનું છે. કે તો આ સૂત્રને તમે જોઈ શકો, આપણે જરૂર શું છે? કેલ્વિન અને ફેરનહીટ. તો જુઓ એમાંથી બંનેને ઉઠાવશો અહીંથી કેલ્વિન અને ફેરનહીટ. કે તો આ અહીંયા શું લખ્યું છે? 10 કેલ્વિન બરાબર 18 ફેરનહીટ થાય. સ્વાભાવિક છે 10 કેલ્વિન બરાબર 18 ફેરનહીટ. તો આપણે સીધો પ્રશ્ન છે 40 કેલ્વિન બરાબર કેટલા? 40 કેલ્વિન બરાબર ખાલી જગ્યા ફેરનહીટ. ક્રોસ ગુણાકાર કરશો એટલે જવાબ તમને મળી જશે 18 ગુણ્યા 40 ભાગ્યા 10. 18 ચોક 72 ફેરનહીટ. કશું જ નથી. ઘણા બધા લોકોને એમ થયું છે કે આ પ્રશ્ન ક્યાંથી આવ્યો છે. એકદમ સિમ્પલ છે, પણ ધોરણ 11, 12 સાયન્સ વાંચવું પડે. અને જે તમારે હવે વાંચવાની જરૂર નહીં પડે, કારણ કે હું આ બધા જ પ્રશ્નોને એક બુકમાં રૂપાંતર કરીને લઈને આવી રહ્યો છું, જેનાથી ભવિષ્યમાં પણ આવા કોઈ ટોપિક ઉપરથી પ્રશ્ન પૂછાય તો તમારે એ પ્રશ્ન શોધવા ના જવું પડે. કે તો આ સિમ્પલ પ્રશ્ન હતું, કશું જ ન હતું. તમે જોઈ શકો છો ઓપ્શન એ 72 ફેરનહીટ છે. કે તો આ એક જ સૂત્રને રટ્ટા મારી લેવાનું છે. 10 સેલ્સિયસ, 18 ફેરનહીટ, 10 કેલ્વિન અને 8 રૂમર. હવે આવો જ બીજો પ્રશ્ન એના પછીની પરીક્ષા એટલે કે ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટની પરીક્ષામાં હતો. ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ. કે તો મિત્રો ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટની પરીક્ષામાં આવો જ એક પ્રશ્ન પૂછાયો ગૌણ સેવા દ્વારા. બે પ્રવાહીના ઉત્કલન બિંદુનો તફાવત. ખાસ યાદ રાખશો, આ તફાવતની વાત છે એટલે આ સૂત્રને ધ્યાનમાં રાખવાનો છે. બે પ્રવાહીના ઉત્કલન બિંદુ 18 ફેરનહીટનો તફાવત, મતલબ એક x છે અને એક y છે, આ બંનેનો તફાવત કેટલો છે? 18 ફેરનહીટ. આગળ પ્રશ્ન છે, જો એક પ્રવાહીનો ઉત્કલન બિંદુ 111 સેલ્સિયસ હોય, જો આનો 111 સેલ્સિયસ હોય તો આનો કેટલો થાય? બીજા પ્રવાહીનો ઉત્કલન બિંદુ શોધો. કે તો ઉત્કલન બિંદુ અહીંયા સેલ્સિયસમાં શોધવાનું કીધું છે, મતલબ જવાબ આપણે સેલ્સિયસમાં લાવવાનો છે. કે તો હવે એક સિમ્પલ છે કે આ બંનેનો તફાવત પૂછ્યો છે એટલે શું હશે? માઇનસ જ્યાં જવાબ શું આવે છે? 18 ફેરનહીટ તફાવતમાં. કે તો આ 18 ફેરનહીટ બરાબર શું છે એ જુઓ ખાલી. તો આપણે અહીંયા આવશું, આપણે જોઈએ શું છે? સેલ્સિયસ અને ફેરનહીટ. આ સૂત્રને ઉપાડો કે 18 ફેરનહીટ બરાબર કેટલા સેલ્સિયસ છે? 10 સેલ્સિયસ. 18 ફેરનહીટ બરાબર 10 સેલ્સિયસ. 18 ફેરનહીટ શું છે? તો આ બંનેનો તફાવત. તો સેલ્સિયસમાં ફેરનહીટની કમ્પેરિઝનમાં તફાવત કેટલો છે? 10. એટલે અહીંયા શું થઈ જશે? 10 સેલ્સિયસ. હવે બધા જ સેલ્સિયસમાં આવી ગયા, એકમ સરખા છે એટલે સીધી બાદબાકી કરી દો. સિમ્પલ જવાબ સીધો તમારી સામે જ છે. 111 સેલ્સિયસ માઇનસ x બરાબર 10. કે આ માઇનસ x 10 ને 111 છે અને આ સાઈડ લાવી દેશો તો શું થશે? માઇનસ x બરાબર 10 માઇનસ 111 બરાબર માઇનસ 101 માઇનસ x. બંને સાઈડથી માઇનસ દૂર થઈ ગયા. જુઓ આ જ જવાબ આપેલો છે, એકદમ સિમ્પલ બી ઓપ્શન. કે તો આ બી ઓપ્શન જે તમે જોઈ શકો છો. તો મિત્રો આ પ્રશ્ન બધા જ જ્યાંથી પૂછાઈ રહ્યા છે એનું બધાનું સોલ્યુશન તમારી સમક્ષ એક સરસ મજાની બુક સ્વરૂપે અમે આપવા જઈ રહ્યા છીએ. કે તો આગળ પણ આ સિરીઝ આપણે કન્ટિન્યુ રાખશું
અહીંયા તમને હવે ખ્યાલ આવી ગયો હશે કે પ્રશ્ન કઈ રીતે છે. ટૂંક સમયમાં અમે બુકની ડેમો કોપી અને બુક પણ રિલીઝ કરવા જઈ રહ્યા છીએ. કે આ વિડીયો તમને સારો લાગ્યો હોય અને આવા જ બીજા વિડીયોની તમે ઈચ્છા રાખતા હોય તો કોમેન્ટમાં પણ લખશો અને મેક્સિમમ લોકો સુધી આ પહોંચાડો, જેનાથી લોકોને ખબર પડે કે હવે જે ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે એ ટ્રેન્ડ મુજબ શું તૈયારી કરવી પડશે, કેવી રીતે તૈયારી કરવી પડશે એ જાણી શકાય.